નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ કાર્યક્રમ કરંટ અફેર્સમાં હું જયેશ સોની આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જે ટ્રાઇબલ વિસ્તાર છે, જ્યાં આગળ પ્રકૃતિનો આશીર્વાદ છે, એવા વિસ્તારમાં પણ હવે પ્રદૂષણ વધવા માંડ્યું છે અને આવા વિસ્તારના પ્રદૂષણ વધવા પાછળનું કારણ છે ત્યાંનું સ્થાનિક તંત્ર। સ્થાનિક તંત્રના અનગઢ વહીવટને કારણે ત્યાં આગળ જે પ્રદૂષણનું પ્રમાણ છે એ ખૂબ જ વધી રહ્યું છે। આપણે એના વિશે એક અહેવાલ જોઈ લઈએ અને ત્યારબાદ આપણે પર્યાવરણવાદી જે લોકો છે એમની સાથે વાત પણ કરીશું। દ્રશ્યમાં દેખાઈ રહેલી ગંદકી કોઈ શહેરી વિસ્તારમાં થતી ગંદકી નથી, પરંતુ કુદરતી સૌંદર્યથી ભરપૂર વિસ્તાર એવા વાંસદાના દ્રશ્યો છે। અહીંયા જે ગંદકી દેખાઈ રહી છે એ વાંસદા વિસ્તારનો તમામ કચરો જ્યાં ઠલવાઈ રહ્યો છે એ વિસ્તારની છે। વાંસદાની બહાર સરકારી જગ્યામાં આ તમામ કચરો ઠલવાઈ રહ્યો છે, જેને કારણે અહીંયા ગંદકીનું સામ્રાજ્ય ઊભું થયું છે। અને એટલું ઓછું હોય એમ અહીંયા ગાય અને ભેંસ જેવા દુધાળા પશુ પણ ચરતા અને પ્લાસ્ટિક આરોગતા નજરે પડે છે। ત્યારે પશુ માટે ખૂબ જ ખતરનાક પ્લાસ્ટિક સાથે અહીંનો આ કચરો આરોગવાથી દુધાળા પશુમાં બીમારીનું પ્રમાણ વધ્યું છે। સાથે જ આ પશુઓનું દૂધ ગ્રામ્ય વિસ્તારના બાળકો પીને બીમાર પડી રહ્યા છે। સાથે આખા વિસ્તારનો કચરો અહીં ઠલવાતો હોવાથી અહીંના રહેવાસી આદિવાસી સમાજના લોકોના આરોગ્યને ગંભીર અસર પહોંચી રહી છે અને અહીંના લોકોમાં બીમારીનું પ્રમાણ પણ વધવા લાગ્યું છે। હંમેશા આરોગ્ય પ્રત્યે જાગૃત રહેતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા આદિવાસી વિસ્તારમાં રહેતા આદિવાસીઓની ચિંતા કરતા હોય છે, પરંતુ સ્થાનિક વહીવટી તંત્રએ જાણે આદિવાસીઓના સ્વાસ્થ્યને પણ બગાડવાની જાણે સોપારી લીધી હોય એમ અહીંયા બેફામ રીતે કચરો ઠાલવવાનું શરૂ કરી દેતા હવે અહીંના લોકોના આરોગ્યની સાથે પર્યાવરણને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે। જ્યારે કોઈ પણ વ્યક્તિ ગંદકી કરે તો એની પાસેથી દંડ વસૂલવાની કામગીરી થતી હોય છે, પરંતુ પ્રશાસનિક અધિકારીઓ આ પ્રકારે નિર્ણયો લઈને આદિવાસી વિસ્તારનું વાતાવરણ પણ દૂષિત કરતા હોય એવું લાગી રહ્યું છે। આપણે અત્યારે વાંસદાની એક ડિસ્પોઝલ સાઇડ ઉપર ઊભા છીએ, જ્યાં આગળ તમને મારી પાછળ દેખાતું હશે કે જે આખા વાંસદા વિસ્તારનો જે વેસ્ટ છે એ અહીંયા નાખવામાં આવે છે અને અહીં ઘડી એટલી બધી દુર્ગંધ છે કે ઊભા રહેવું પણ મુશ્કેલ લાગી રહ્યું છે। અને એની સાથે સાથે અગર સૌથી વધારે અગર આપણે મહત્વની વાત કરીએ તો આપ જોઈ શકો છો કે અહીં આગળ ગાયો ચરે છે। જે આ પ્લાસ્ટિક અને વેસ્ટ કચરો જે છે એ આ ખાતા નજરે પડે છે। તમને જોઈ શકાય છે કે જે ગાયો છે એ અહીં કચરો ચરી રહી છે, જેની અંદર પ્લાસ્ટિક પણ છે। આ પ્લાસ્ટિકની અંદર જે કચરો ભરીને નાખવામાં આવે છે અને એ કચરો ખાવાથી ગાયોને કેટલું નુકસાન થઈ શકે એ આપણે વિચારી શકાય છે। અત્યારે પર્યાવરણની જ્યારે વાત કરીએ તો પર્યાવરણને હાનિકારક કચરો અહીં ઠાલવવામાં આવે છે અને જે પ્રશાસનિક તંત્ર છે એ બિલકુલ પણ એ રીતનું ધ્યાન નથી। અહીં ખુલ્લાની અંદર જે આ કચરો નાખવાનો જે કામગીરી ચાલી રહી છે એને લઈને આપણે જોઈ શકાય કે કેટલી બધી પર્યાવરણને હાનિ થઈ શકે છે। હું જયેશ સોની, ઇન્ડિયા ન્યૂઝ, વાંસદા। આપણે જે રીતે જોયું કે વાંસદા વિસ્તારની અંદર કઈ રીતે કચરાનું સામ્રાજ્ય ખડકાયું છે અને આવી જે ઘટનાઓ છે એ અલગ અલગ જગ્યાઓ પર જોવા મળી શકે છે। જે વિસ્તાર પ્રકૃતિથી ભરપૂર છે, જ્યાં આગળ વાતાવરણે પ્રકૃતિએ પોતાની સુંદરતા વિખેરી છે, એવી જગ્યાએ પણ હવે પ્રદૂષણ ફેલાવા માંડ્યું છે। લોકોની જાગૃતિ વધી રહી છે, પરંતુ તંત્રના પાપે આ તમામ વસ્તુ ચાલી રહી છે। આપણી સાથે આ જ મુદ્દે વાત કરવા માટે પર્યાવરણવાદી જોડાઈ રહ્યા છે, વિરલ દેસાઈ જોડાઈ રહ્યા છે અને MH શેખ પણ જોડાઈ રહ્યા છે। આપણે બંને સાથે વાત કરીશું। સૌથી પહેલા આપણે વિરલ દેસાઈ સાથે વાત કરીએ। વિરલ, કઈ રીતની આ મુશ્કેલી તમે જોઈ શકો છો કે જે રીતે શહેરી વિસ્તારની અંદર જે ગંદકીઓ હોય છે એ એક જગ્યાએ ઠાલવવાથી જે ડિસ્પોઝલ સાઇડ ઊભી કરીને કચરો નાખવામાં આવે છે, એ જ રીતે હવે જ્યાં કુદરતી સૌંદર્ય છે, જેને આપણે આદિવાસી વિસ્તાર કહીએ છીએ, વાંસદા છે, ડાંગ છે, જ્યાં આગળ પ્રકૃતિએ પોતાની જે શ્વાસ છે એ ફેલાવી છે, પરંતુ ત્યાં પણ આ ગંદકીની દુર્ગંધ ફેલાવવાનું કામ અત્યારે થઈ રહ્યું છે। શું માનો છો તમે, કેટલું યોગ્ય કહેવાય?
જયેશભાઈ, પહેલા તો હું કહી દઉં કે થેન્ક યુ ઇન્ડિયા ન્યૂઝ અને તમને કે તમે મને અહીંયા બોલાવ્યો અને તમે મારી આ વસ્તુની રજૂઆત સાંભળો છો. બેઝિકલી હું તમને થોડું ફાઉન્ડેશનની માટે કહીશ કે અમે પર્યાવરણ એટલે વૃક્ષો રોપીએ છીએ અને વૃક્ષો ઘણા બધા એના રોપીને એનાથી જે થતા ફાયદાઓ જે છે એને વિશેષ કામ કરીએ છીએ. આમાં વિશેષ હું એટલું જ કહેવા માંગીશ, કારણ કે મને એટલું આ રીતનું નોલેજ નથી. મને વાંસદામાં મેં ટ્રી પ્લાન્ટેશન જરૂર કર્યું છે, ત્યાં ડાંગમાં પણ કર્યું છે, અને એટલા માટે હું જરૂરથી એવું કહીશ કે કચરો એ આપણે બધા જે કોમન પબ્લિક જે છે એ નું એક આખું એ છે. એટલે કચરો જે ફેલાય છે એનું પર્સનલ રીઝન જે છે, કારણ કે ઇન્ટરનેશનલી એને બહુ સેગ્રીગેશન ને બહુ સરસ રીતના એને એ કરવામાં આવી રહ્યું છે, અને એમાં પણ પ્રયાસો એવી રીતના થઈ શકે, કોન્સન્ટ્રેટેડ પ્રયાસો એવી રીતે થઈ શકે કે જાગૃતતા આવે. જેમ આપણે ત્યાં બીજી જે સિટીઝ જે છે ને હમણાં ઘણું બધું થઈ રહ્યું છે, એવી રીતે જાગૃતતા જો ફેલાશે અને કોમન પબ્લિક જો સાથે રહેશે તો જ આમાં કંઈક નિવેડો આવી શકશે. અને આઈ થિંક ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, કઈ સિંગલ એનજીઓઝ કે એ લોકો આખી વસ્તુ નથી કરી શકવાના. ઇટ ઇઝ ધ ઓનર્સ અને રિસ્પોન્સિબિલિટી ઓફ ઈચ એન્ડ એવરી વન. એક વ્યક્તિની જવાબદારી છે આમાં કે આપણે કેવી રીતના એ કરી શકીએ ને એમાં કેવી રીતે ભાગ લઈ શકીએ અને જાગૃતતા બી આવે અને કેવી રીતે કોમન પીપલ એનું સોલ્યુશન લાવી શકે. હું આવું માનું છું. હાજી, બિલકુલ બિલકુલ વિરલભાઈ, કોમન પીપલ પણ જાગૃત થવા જોઈએ અને સાથે સાથે તંત્રના પણ એફર્ટ્સ હોવા જોઈએ કે જેને લઈને આવી જે સમસ્યાઓ સર્જાય છે, જે કુદરતી વાતાવરણમાં જીવનારા લોકોની વચ્ચે આ પ્રકારની જ્યારે ઘટના બને છે તો એ ખૂબ જ દુઃખદ બાબત છે. તમે પણ પર્યાવરણ બચાવવા માટે ડાંગ અને વાંસદા જેવા અંતરિયાળ વિસ્તાર સુધી જઈને વૃક્ષારોપણ કરો છો, વૃક્ષોનું જતન કરો છો, પ્રાણીઓની સંભાળ લો છો, અને એની સામે જ્યારે તંત્ર દ્વારા આવી રીતની જ્યારે વાત થતી હોય તો એ ખરેખર દુઃખદ બાબત છે. કોઈ પણ એનો રસ્તો કાઢવાની જરૂરિયાત હોય છે. સાયન્ટિફિક રીતે પણ કચરાનો નિકાલ થઈ શકે છે. સોલિડમાંથી શું કહેવાય, સોલિડ વેસ્ટમાંથી બેસ્ટ અત્યારે કમ્પોસ્ટ ખાતર બનાવવાની ને કઈ જાતની રીતો અત્યારે સામે આવી રહી છે. તો તંત્રએ એ રીતનું કંઈક પ્લાનિંગ કરી આ જે વેસ્ટ છે એમાંથી બેસ્ટ બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ, ન કે ત્યાંનું વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરવો જોઈએ, એવું મારું માનવું છે. આપણી સાથે એમએચ શેખ પણ જોડાઈ રહ્યા છે. એમએચ શેખજી, આપનો વિડીયો બનશે, આપ વિડીયો ઓન કરી લેજો અને આપની સાથે હું વાત કરીશ કે જે રીતે અત્યારે જે આદિવાસી વિસ્તાર કહેવાતા જે પ્રકૃતિની સાથે રહેનારા લોકો જ્યાં આગળ વસે છે ત્યાં આગળ જે તંત્રનો એક ખોટો નિર્ણય આપણે કહી શકાય કે એવો નિર્ણય કે એ શહેરની બહાર થોડેક જ દૂર એક સાઈડ બનાવી દેવામાં આવી કે જ્યાં આગળ કચરો ઠાલવવામાં આવે છે. હાલ અત્યારે વરસાદ વરસી રહ્યો છે, એને કારણે દુર્ગંધ એટલી ભયંકર છે કે આસપાસના લોકોને રહેવું પણ મુશ્કેલ થઈ ગયું છે. સાથે જ પશુઓ ત્યાં ચરે છે અને પશુઓ આ પ્લાસ્ટિક વાળો કચરો ખાતા પશુઓની સ્વાસ્થ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા છે. સાથે સાથે ત્યાં રહેનારા આસપાસના લોકો સાથે પણ એના સ્વાસ્થ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા છે અને પર્યાવરણને પણ ગંભીર હાનિ પહોંચી રહી છે. શું માનો છો આપ, શું કહેશો? લાગે છે કે શેખ સાહેબ પાસે અવાજ નથી પહોંચી રહ્યો. વિરલભાઈ, હું તમારી પાસે જ આવું છું પાછો. અને સૌથી પહેલા વિરલભાઈ, જે રીતે મેં કીધું એમ તંત્ર, સરકારી તંત્ર દ્વારા કોઈક આ પ્રકારનું કાર્ય કરવામાં આવે કે જેનાથી કચરાનો નિકાલ પણ થાય અને પ્રદૂષણ પણ ના ફેલાય, એ યોજના કેટલી યોગ્ય રહે આવા વિસ્તારોમાં? કેમ કે ત્યાં એટલો મોટી સંખ્યામાં કચરો નથી હોતો, પરંતુ રોજે રોજ એક જગ્યા ઉપર કચરો ઠાલવવાથી ત્યાં આગળ પ્રોબ્લેમ થઈ શકે છે. એટલે કશે ને કશે છે ને પબ્લિક પાર્ટિસિપેશન થી ઘણા બધા ચેન્જીસ આવી શકે છે. અને એમાં ધારો કે તંત્ર છે, ડેવલપમેન્ટ જ્યાં થવાનું છે અને જ્યાં આપણે જ કચરો લાઈક લોકોનો જ કચરો છે અને એને કશે ને કશે તો આપણે લાઈક કોઈ પણ સાઈટ પર કેવી રીતે લઈ જવું પડશે, પણ એને કઈ હિસાબે એકદમ યોગ્ય નિકાલ થઈ શકે છે. અને એમાં પબ્લિક પાર્ટિસિપેશન આવે છે કે જેમાં એ લોકો સેગ્રીગેશન બહુ સરસ રીતે કરે છે. જેમ કે લંડનમાં છે, જે બીજી અમુક
વિકસિત કન્ટ્રીઝ જે છે જેમાં કરે છે, એવી જ રીતના આપણે ત્યાં એવી માહિતી આવે કે જેમાં લોકો એમાં સહભાગી થાય અને એને એકદમ સુંદર રીતના પબ્લિક પાર્ટિસિપેશન, એમાં ઇન્સેન્ટિવ્સ મુકાય, લાઈક થોડું ઘણું એન્કરેજમેન્ટ, ઇન્સ્પિરેશનલ લેવલ પર લોકોને એક જાગૃતતામાં નાના નાના વિડીયોઝ ફરતા થાય, વોટ્સએપ એ થતું જાય. કારણ કે આપણું સ્વાસ્થ્ય એ આને જે પશુ પક્ષીઓ કે બધાનું સ્વાસ્થ્ય આના રિલેટેડ છે. તો કશે ને કશે તંત્ર પણ એ ચાહે છે, પણ સમવેર એ આખી વસ્તુને એ થતા થોડો ટાઈમ લાગશે. પણ આઈ થિંક ઇટ ઇઝ નોટ સમથિંગ વિચ ઇઝ ઇમ્પોસિબલ, ઇટ ઇઝ નોટ સમથિંગ કે વિચ કેનોટ બી ડન. એ કહી શકાય છે અને થઈ શકે છે અગર જો બંનેનું એકદમ સમન્વય હોય અને સાથે સાથે તમારા જેવા ન્યૂઝ જે છે, ઇન્ડિયા ન્યૂઝ અને એવી રીતના ઘણા બધા મીડિયાના સપોર્ટમાં હોય, તો આઈ થિંક અ વેરી પોઝિટિવ અને એક એવો સિનારીઓ બની શકે કે જે એકદમ યુનિક હોય અને એક એક્ઝામ્પલ બની શકે, એક બેન્ચમાર્ક બની શકે કે આ અહીંયા જે આવી રીતના થયું તેમાં આટલો કચરાનો નિકાલ થયો અને આટલી સુંદર રીતના એ થયું. પ્લસ વાતાવરણ ત્યાંનું એટલું જ એ સરસ રીતે થયું, ટ્રી પ્લાન્ટેશન થઈ રહ્યું છે આજુબાજુ, આખી સાઇટની આજુબાજુ જ્યાં આ દુર્ગંધ જે ફેલાય છે તેમાં પણ આપણે અમુક રીતના ચોક્કસ પ્રકારના વૃક્ષો ને એવી રીતના એ રાખી શકીએ કે જેના હિસાબે ફિલ્ટર થાય, પોલ્યુશન ઓછું થાય. આવું કંઈક આપણે સજેસ્ટ કરી શકાય. જી હાજી જયેશભાઈ. બિલકુલ વિરલભાઈ, આજ વસ્તુ બિલકુલ આજ ઉકેલ જે તમે હમણાં બતાવી રહ્યા હતા, આવા જ ઉકેલની હું વાત કરવા જઈ રહ્યો છું. કારણ કે તમે જેમ કીધું એમ કચરો જ્યારે ઉત્પન્ન થશે તો એનો નિકાલ ક્યાંક ને ક્યાંક કરવો પડશે. એના માટે તંત્ર પણ આપણે જવાબદાર ન ઠેરવી શકીએ, પરંતુ તંત્રને જવાબદાર ત્યારે ઠેરવી શકાય કે એનો બેદરકારીપૂર્વક ક્યાંક કોઈક નિકાલ થતો હોય. આપણે પણ જાણીએ છીએ કે કચરાનો નિકાલ કરવો ખૂબ જ જરૂરી છે, નહીતર તો શહેરોમાં કે ગ્રામ્ય વિસ્તારોમાં કચરાના ઢેર લાગી જાય, એટલે એને ત્યાંથી ખસેડી કોઈક અન્ય જગ્યાઓ પર ખસેડવો જ પડે. પરંતુ તમે જે રીતે ઉપાય બતાવતા હતા એ જ રીતે કોઈ ઉપાય કરવાની જરૂરત છે, ફેન્સિંગ કરવાથી કે એવી કોઈ પ્રોટેક્શન વોલ ઊભી કરવાથી કે જેનાથી જે પશુઓ છે એ એની અંદર ના પ્રવેશે અને એના સ્વાસ્થ્યને બચાવી શકાય. પ્રોટેક્શન વોલ જ્યારે હશે તો એ કચરો બહાર ન ફેલાય. આ પાણી અત્યારે વરસાદી પાણી સાથે એ કચરો જ્યારે ડ્રેનેજ મારફત કે અન્ય રીતે રહેણાંક વિસ્તાર સુધી આવી શકે છે, તો આવા બધા પ્રશ્નો ઊભા થતા હોય એને અટકાવવા માટેના પ્રયત્નો તંત્ર દ્વારા ચોક્કસ થવા જોઈએ. હું તમને એક બીજી વાત તમારી પાસે વિરલભાઈ જાણવા માંગીશ કે ગ્રામ્ય વિસ્તારની અંદર પણ જે રીતે અત્યારે શહેરી વિસ્તારોની અંદર બારડોલીમાં પણ જે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા માટે ખાતર બનાવવાની ને એ રીતની બધી પ્રક્રિયાઓ ખૂબ સારી રીતે કરાઈ રહી છે. અન્ય જગ્યાઓ પર પણ જે કચરાના એમાંથી વીજળી ઉત્પન્ન કરવાના પ્રોજેક્ટ પણ બની રહ્યા છે. આ પ્રકારના ઘણા બધા પ્રોજેક્ટ બની રહ્યા છે. તો જે ખાસ કરીને આવા ટ્રાઇબલ એરિયા છે કે જ્યાં આગળ પ્રકૃતિના ખૂબ આશીર્વાદ છે, ત્યાં આગળ વાતાવરણ દૂષિત ન થાય એ માટે તંત્રએ સૌથી પહેલા આવા કોઈ પ્રોજેક્ટ અપનાવીને આ કચરાનો એ રીતે સાયન્ટિફિક રીતે નિકાલ પણ થાય અને સમસ્યાનો હલ પણ થાય એવો કોઈક પ્રોજેક્ટ પણ લાવવાની જરૂરત નથી લાગતી તમને? ડેફિનેટલી. એટલે આપણે એમ કહી શકાય કે ડાંગ છે કે આ જે ટ્રાઇબલ બેલ્ટ છે એ આપણા આખા જે એરિયાને એ બેલેન્સ કરી રહ્યા છે અને કશે ને કશે આટલા બધા વૃક્ષો, આટલું સુંદર વાતાવરણ ને એ બધી વસ્તુ ખૂબ જ જરૂરી છે. અને એમાં બાયોડાયવર્સિટી પણ એટલી જ સરસ રીતના એ થઈ રહી છે. પણ જેવું આપણે એ થયું કે કશે ને કશે આજુબાજુ કચરાનું ઉત્પન્ન થાય છે અને આપણે એ કચરાનો નિકાલ, યોગ્ય નિકાલ થવો જોઈએ, એ વસ્તુ એકદમ જાયઝ અને એકદમ પ્રોપર એ છે. અને એમાંથી અગર સ્થાનિક લોકોને એમાં એ લોકોને ઓક્યુપેશન મળે છે, એટલે એ લોકોને એમ્પ્લોયમેન્ટ મળે છે. અગર સ્થાનિક લોકો જે છે એ લોકોને ઘણી બધી એનાથી એક બેનિફિટ થઈ રહ્યો છે, અથવા નાના નાના અગર ડમ્પિંગ થાય છે તો એ ડમ્પિંગ પછી એના પછી ગાર્ડન્સ બની રહ્યા છે, કે એવું ઘણું બધું એવી રીતે થઈ શકે કે જેમાં એક એન્ગેજમેન્ટ થઈ શકે અને જે ત્યાંના લોકો છે એ એની સાથે એન્ગેજ થઈ શકે કે આ કચરાનો આવી રીતે નિકાલ થઈ રહ્યો છે અને આટલી સુંદર વેમાં જે જગ્યા છે એને એક ફેરબદલ તરીકે આને યુટિલાઇઝ કરવામાં આવી રહી છે. અથવા અમુક જગ્યાએ જ્યાં એને સેગ્રીગેશનને જ્યાં મેઇન એરિયા કરવામાં આવતો હોય ત્યાં એને આખા બેરેજ કે એવી રીતના કરીને એને આખું પ્રોટેક્શન વોલ જે આપે કહ્યું તેવી રીતે કરી શકાય. અને
જેમ આપ કહો છો તેવી રીતે કે કચરામાંથી કાલ ઉઠીને ઘણી બધી એનર્જીથી માંડીને ઘણું બધું એ સેગ્રીગેશન જેટલું થશે એટલું ઘણું બધું એમાંથી ઉત્પન્ન થશે. એમાંથી બની શકે કે અમુક ટાઈપનો ગેસ નીકળે છે, અમુક ટાઈપના પ્લાસ્ટિકનું રિસાયકલિંગ થવાથી એ થઈ શકે છે. અમુક મોટી એજન્સીઝ છે, કારણ કે સરકાર માટે પણ આ એરિયાઝ જે છે એ બહુ જ સેગમેન્ટેડ એરિયાઝ છે અને એ બહુ સ્પેશિયલ એરિયાઝ છે, કારણ કે એ આપણા પ્રકૃતિને સાચવી રહ્યા છે, આપણા નેચરને અને પર્યાવરણના સૌથી મોટામાં મોટા ઓનર્સ વાળા એરિયા છે. એટલે કશે ને કશે આ સરકારને પણ આટલી જ ગંભીરતા હશે જ અને કશે ને કશે આ વસ્તુ થતી હશે. પણ યસ, તમે આ મુદ્દાને એ કર્યો છે, ફીચર કર્યો છે, એટલે હવે ઘણી બધી રીતના આમાં ચેન્જીસ આવશે એવું ઈચ્છું છું ને એક્સપેક્ટ બી કરું છું કે આવું થશે જ એમ. બિલકુલ બિલકુલ વિરલભાઈ, અને આ બહુ જરૂરી પણ છે. કેટલાક એનજીઓ દ્વારા પણ આ પ્રોજેક્ટ વિશે ધ્યાન સરકાર તરફ દોરવું જોઈએ, અને જે એનજીઓ કે જે કોઈ સંસ્થા આવા કચરામાંથી વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાના કામગીરી સાથે સંકળાયેલી હોય એવી સંસ્થાઓ સાથે સ્થાનિક તંત્રએ અથવા તો જે એજન્સીઓ છે એ લોકોએ આ મુદ્દાને ઇનિશિયેટિવ લઈને એને એપ્રોચ કરીને આ સમસ્યાનો નિકાલ લાવવાને માટે પહેલ કરવી જોઈએ. હું એવું નથી કહેતો કે કાલ આ સમસ્યા હલ થઈ જશે, પરંતુ આવનારા સમયમાં આ સમસ્યા વિકરાળ સ્વરૂપ ના લે એટલા માટે આપણે પહેલાથી જાગવું પડશે અને આ સમસ્યા આગળ વધતા અટકાવવા અને આગળ ન વધે અને જે સમસ્યા સર્જાય છે એનો પણ નિકાલ આવે, આપણે એ જ ઉદ્દેશથી આજે આ પ્રોગ્રામ કરી રહ્યા છીએ અને આ વિશે તંત્રનું ધ્યાન દોરી રહ્યા છે. સાથે સાથે પર્યાવરણ માટે જે કામ કરનાર સંસ્થાઓ છે એનું પણ ધ્યાન દોરી રહ્યા છે કે આવી જે સમસ્યાઓ, જ્યાં તમે જેમ કીધું એમ કે બહુ જ ઓછા વિસ્તાર છે કે જ્યાં આજે કુદરતની જે સૌંદર્યતા છે એ જોવા મળે છે. આજે આપણે શહેરની અંદર વસતા લોકો જ્યારે રજા મળતી હોય, સમય મળતો હોય, ત્યારે આપણે એ વિસ્તારની અંદર મુલાકાત લેવા દોડી જતા હોઈએ છીએ, શુદ્ધ હવા મેળવવા, ઓક્સિજન મેળવવા, અને પર્યટક સ્થળ તરીકે આપણે એ વિસ્તારની પ્રવાસ કરતા હોઈએ છીએ. પરંતુ જો આ જ પ્રકારની રહેશે તો ત્યાં પણ જે શહેરની અંદર જે સિમેન્ટ કોન્ક્રીટના જંગલો બની ગયા છે એમ ત્યાં પણ એ જ પરિસ્થિતિ થવાની છે, દૂષણ પ્રદૂષણ ફેલાવાનું છે. તો એને માટે લઈને આપણે ચિંતિત થવું ખૂબ જ જરૂરી છે. આપણી સાથે હું કશે ને કશે એવું માનું છું આપણે ટુરિસ્ટ જે આપણે જઈએ છીએ કે આપણે જે ડેસ્ટિનેશન, આપણે હમણાં વરસાદના ટાઈમમાં આપણે માટે આ ચોક્કસ રીતે ડાંગ, વાંસદા એ બધા ફેવરિટ હોટસ્પોટ્સ છે. અનફોર્ચ્યુનેટલી ત્યાં સૌથી વધારે ગંદકી જે થાય છે એમાં પણ એક બહુ મોટો ફાળો આપણા જે અહીંયા જે ટુરિસ્ટનો છે. એટલે એમાં ઇટ ઇઝ નોટ ફિઝિબલ ફોર ક્લીનિંગ, એ જગ્યામાં એટલું ક્લીનિંગ એટલું ફિઝિબલ નથી. એટલે કશે ને કશે જો જાગૃતતા આવે, એનજીઓઝ કરી શકે કે પણ કે એક વાર કરે, 2 વાર કરે, હાજી, એ પોસિબલી કેવી રીતના થાય છે કે તમે એ લોકોને જાગૃત કરો કે ભાઈ ત્યાં પ્લાસ્ટિક નથી નાખવાનું થતું, આ નથી તો એ જો થાય જ નહીં કચરો તો એક બહુ મોટો એ થઈ શકે છે. જી જી હા, અવાજ આવે છે હવે? બિલકુલ બિલકુલ બિલકુલ. આપણી સાથે એમએચ શેખ સાહેબ પણ જોડાઈ રહ્યા છે. આપણે એમની સાથે પણ ચર્ચા કરીએ. કોઈક ટેકનિકલ કારણસર તેઓ જોડાઈ નતા શક્યા આપણી સાથે પહેલા. તો શેખ સાહેબ, જે રીતની આ સમસ્યા હાલ સામે આવી છે, ડાંગ અને વાંસદા જેવા ટ્રાઇબલ એરિયા કે જ્યાં આગળ પ્રકૃતિનો ભરપૂર ખજાનો ત્યાં આગળ છે અને ત્યાં આગળ હાલ અત્યારે આ શરૂઆત થઈ છે, અને અમે શરૂઆતમાં જ આ મુદ્દો એટલા માટે ઉઠાવીએ છીએ કે આગળ ન વધે આ મુદ્દો અને એનું સોલ્યુશન આવી જાય. આપણે પૂરેપૂરો દોષ તંત્રને નથી આપતા, તંત્ર પાસે પણ લિમિટેશન્સ હોય છે, આપણે માની શકીએ, પરંતુ તંત્ર દ્વારા 100% આ જે કંઈ પણ સમસ્યા છે એનો કોઈક સાયન્ટિફિક રીતે નિકાલ થાય, કોઈક રીતે આ કચરામાંથી, વેસ્ટમાંથી બેસ્ટનો કોઈક પ્રોજેક્ટ લાવવામાં આવે અને આની જે સમસ્યા આવનારા સમયમાં સર્જાઈ શકે એમ છે એનો નિવારણ લાવી શકાય એવું આપણે માનીએ છીએ. આપનું શું માનવું છે, શું સોલ્યુશન હોઈ શકે આવા કિસ્સાઓની અંદર? સૌથી પહેલા તો ભારત સરકાર દ્વારા ઘન કચરાના નિકાલ માટે ટોટલ સેનિટેશન કેમ્પેઇન લાવવામાં આવ્યું હતું. અત્યારે સ્વચ્છતા અભિયાન ચાલે છે. સ્વચ્છતા અભિયાન હેઠળ
કરોડો રૂપિયાની ગ્રાન્ટ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારને અને રાજ્ય સરકાર સ્થાનિક સત્તા મંડળોને આપે છે. કચરાના કારણે જે કંઈ પણ સમસ્યાઓ ઊભી થાય છે તેનું સૌથી મોટામાં મોટું અને ખામી ભર્યું ઉદાહરણ સ્થાનિક સંસ્થાઓ, જે ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓ છે, તે પોતે બે જવાબદારીપૂર્વક ઘન કચરાના નિકાલ માટે કામ કરતી નથી. જે કોઈ પણ ફંડ આવે છે, જે કોઈ પણ મોટી રકમ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર આપે છે, તેનો સ્થાનિક સ્તરે ગ્રાઉન્ડ લેવલ પર કોઈ ઇફેક્ટિવ રીતે અમલીકરણ થતું નથી અને થાય છે તો પણ એમાં કોન્ટ્રાક્ટરો અને ભ્રષ્ટાચારના કારણે એ બધા પૈસા ચવાઈ જાય છે, ખવાઈ જાય છે અને ખાઈ જવામાં આવે છે. એટલે ગ્રામ પંચાયત પોતાના વિસ્તારને સુરક્ષિત રાખવા માટે જો પોતાનું ભંડોળ યોગ્ય રીતે વાપરે તો કોઈ પણ ગ્રામ પંચાયતના અંદર કચરો થઈ શકે નહીં. આમાં વાંસદા હોય, ધરમપુર હોય, કોઈ ઇકો સેન્સિટિવ ઝોન હોય કે વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી હોય કે કોઈ ગામ નગરપાલિકા હોય, બધી જ જગ્યાએ સમાન રીતે કાયદાઓ લાગુ છે. કાયદાઓના અમલીકરણ માટે અધિકારીઓ નક્કી છે, પરંતુ ઇમ્પ્લિમેન્ટેશન ઝીરો છે. પર્યટકો આવે છે, પર્યટકો પોતાની રીતે ફરી રહ્યા છે, પર્યટકો પોતાની રીતે આનંદ માણી રહ્યા છે, પરંતુ પર્યટકો પોતે પણ ગંદકી ફેલાવી રહ્યા છે. આપ જોઈ શકો છો કે જ્યાંથી નદીનું ઉદ્ગમ સ્થાન છે, જ્યાં કોઈ પહોંચતું નથી, ત્યાં પ્લાસ્ટિકની બોટલો, કાચની બોટલો અને ગંદકી પહોંચી રહી છે. એ પર્યટકો દ્વારા વધારે પ્રમાણમાં લાવવામાં આવે છે. હા, સાથે સ્થાનિકો પણ ગંદકી તો ફેલાવે જ છે. હવે પ્રશ્ન એ છે, આનું સમાધાન શું? તો આનું સમાધાન એક જ છે કે તમારી જે સિસ્ટમ બની છે એ સિસ્ટમને ટ્રાન્સપરન્સી અને એકાઉન્ટેબિલિટીમાં લાવવા માટે કોઈ એક ઇન્ટરવેન્શન કરે અને સમગ્ર તંત્ર કામ કરતું થાય તો આ કચરો દૂર થાય. આમાં કોઈ રોકેટ સાયન્સ નથી. દરેક જગ્યાએ સફાઈના પ્લાન બનેલા છે, સફાઈ માટે કર્મચારીઓ છે, કોઈ ગ્રાન્ટની કમી નથી, કોઈ પૈસાની કમી નથી. દરેક વસ્તુ માટે કેન્દ્ર અને રાજ્યએ સ્થાનિક નગરપાલિકાઓને, ગ્રામ પંચાયતોને પૂરતું ભંડોળ ફાળવેલ છે, પરંતુ જે કામ કરનાર અધિકારી છે, દાખલા તરીકે ગ્રામ પંચાયત કક્ષાએ તલાટી અને નગરપાલિકા કક્ષાએ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, સીઓ, એ બંને સમગ્ર ખામીભરી અવસ્થામાં અને ખામીભરી વ્યવસ્થાના અંદર ડૂબેલા છે અને ત્યાં તેમણે શું કરવાનું છે તે તેમને ખ્યાલ નથી. ફોર એક્ઝામ્પલ આપું, 32 કરોડ રૂપિયા આપણી વાંસદાની નજીકની બિલ્લીમોરા ગણદેવી નગરપાલિકામાં લોકો ખાઈ ગયા. અને તમને જાણીને નવાઈ લાગશે કે બિલ્લીમોરાથી કચરો ભરીને ટ્રકો સુરતમાં ઠાલવી જતી હતી અને 32 કરોડ રૂપિયા કોન્ટ્રાક્ટર અને નગરપાલિકાના સત્તાધીશો બધા ભેગા થઈને ખાઈ ગયા. અમારે જાણવામાં આવ્યું કે ભાઈ ગણદેવીથી સુરત સુધી કચરો કોઈ નાખવા કેમ આવે? પછી ખબર પડી કે કોન્ટ્રાક્ટરે કચરાનો ઢગલો દૂર કરવાનો હતો એટલે તેને ત્યાંથી કરીને અહીંયા નાખી દીધો. કાગળિયા હતા નહીં, સંપૂર્ણ પૈસા ખાઈ જવાનું કૌભાંડ હતું. અમે સામે લાવ્યા અને તેની તપાસ ચાલે છે. હવે તપાસમાં થાય શું? વાળીને ઢગલો. એટલે જાગૃત નાગરિકો અને જે કોઈ પણ અસરકારક પગલા લઈ શકે તેવા લોકોએ ગામ, તાલુકે, નગરપાલિકાએ જઈ અને ઉભા થવું પડશે. તમે ટેક્સના પૈસા નગરપાલિકાને સ્વચ્છતા અભિયાનમાં સફાઈ વેરા તરીકે ચૂકવો છો, તો એ ચૂકવવાના પૈસા કોઈ કોન્ટ્રાક્ટર ખાઈ જતો નથી, કોઈ નેતાઓ ખાઈ જતા નથી, કોઈ અધિકારીઓ ખાઈ જતા નથી. તેનું પાલન કરાવવું પડશે. જી બિલકુલ શેખ સાહેબ, આ તમે ખૂબ જ મહત્વની વાત કરી કે લોકોએ જાગૃત થવું પડશે અને પોતે ઊભા થઈને કહેવું પડશે કે આ જે કામગીરી થઈ રહી છે તે યોગ્ય નથી થઈ રહી અને યોગ્ય કામગીરી કરવામાં આવે અને જે કંઈ પણ ગ્રાન્ટ અને જે કંઈ પણ ભંડોળ આવે છે એનો યોગ્ય ઉપયોગ થાય. સાથે સાથે જ એનો સાયન્ટિફિકલી અને જે કંઈ પણ અન્ય વિકલ્પો હોય એ વિકલ્પોનો માન્યતા મળે અને એ રીતે એનો નિકાલ થાય. કારણ કે હાલ જે પરિસ્થિતિ સર્જાઈ છે એ એવી છે કે વાંસદાનો કચરો બાજુના ગામડાની એક ખુલ્લી જગ્યામાં નાખવામાં આવે છે અને ત્યાં આગળ વાતાવરણ બગડી રહ્યું છે અને લોકોને પરેશાની થઈ રહી છે, પરંતુ ત્યાં બોલનારા કોઈ નથી. કારણ કે આદિવાસી સમાજના જે સામાન્ય લોકો છે એની વાત સાંભળવા માટે કોઈ તૈયાર નથી. હાલ અત્યારે સમસ્યા સર્જાઈ છે, પરંતુ અમે અને આપ સૌના સહકારથી આપણે આવી સમસ્યાઓનું નિરાકરણ થાય એના ગંભીર પ્રયાસો આપણે કરીશું.
આ પ્રોગ્રામમાં આજે આપણે બસ આટલું જ. આવતીકાલે ફરીથી નવા પ્રોગ્રામ સાથે મળીશું. એ પહેલા એમ એચ શેખ સાહેબ પર્યાવરણવાદી જે આપણી સાથે જોડાયા છે, વિરલભાઈ દેસાઈ આપણી સાથે જોડાયા છે, બંનેનો ખૂબ ખૂબ આભાર. અને ફરીથી આપણે આવા જ કોઈ વિષયોમાં પાછા જોડાશું શેખ સાહેબ, વિરલભાઈ, અને આવી સમસ્યાઓ લોકો સમક્ષ આપણે લઈને આવીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.